હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે જોવાનું છે કોષ રસ પટલ વિશે. તો કોષ રસ પટલ છે ને કોષીય પટલ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને પ્લાઝમા મેમ્બ્રેન અથવા તો સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે, એટલે કે પીએમ અથવા તો સીએમ. હવે કોષ રસ પટલ છે એ કોષની સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષની અંદર કોષ રસ પટલ હાજર હોય છે અને વનસ્પતિ કોષની અંદર પણ કોષ રસ પટલ હાજર હોય છે. વનસ્પતિ કોષની અંદર જે કોષરસ પટલ છે એ કોષ દિવાલની અંદરની બાજુએ આવેલું હોય છે, અને પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હોતી નથી, એટલે માત્ર શું હોય છે? કોષરસ પટલ. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે. વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદરની બાજુ આવેલું હોય છે. હવે આ જે કોષરસ પટલ છે જીવંત છે, પાતળું, સ્થિતિસ્થાપક છે, એટલે કે પોતાનો મૂળ આકાર ધારણ કરી શકે છે, નાજુક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. હવે પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે એને કહેવામાં આવે છે? કારણ કે એની મંજૂરી વગર કોઈ પણ દ્રવ્ય છે એ કોષની અંદર નથી દાખલ થઈ શકતો અથવા તો કોષમાંથી બહાર જઈ શકતો નથી. એટલે કે એની પસંદગી વગર કોષની અંદર કોઈ પણ વસ્તુનો પ્રવેશ થતો નથી. એટલે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. હવે એ કયું કાર્ય કરે છે? તો તે બાહ્ય પર્યાવરણથી કોષને અલગ રાખે છે, અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. કોષરસનું મુખ્ય કાર્ય છે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવું. પછી ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે. ઓક્સિજન કોષની અંદર આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર નીકળે છે. એ પ્રક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. અને પાણીનું વહન થાય છે કોષની અંદર બહાર. એ કોના દ્વારા થાય છે? તો કે આશ્રુતિ નામની પ્રક્રિયા દ્વારા. હવે પ્રસરણ શું છે અને આશ્રુતિ શું છે એ આપણે વિસ્તારથી સમજશું. તો એમાં પહેલું છે પ્રસરણ. પ્રસરણની વ્યાખ્યા શું થાય કે કોઈ પણ પદાર્થના અણુઓનું વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ વહન થવું, તેને શું કહેવામાં આવે છે? પ્રસરણ. તો કે આપણે બધાને ખબર છે કોષોને કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. હવે એ ઓક્સિજન એને ક્યાંથી મળે છે? તો કે રુધિરમાંથી. તો કોષની અંદર તો ઓક્સિજન હોતું જ નથી, તો ક્યાં હોય છે ઓક્સિજન? તો કે રુધિરની અંદર, એની ફરતે જે રુધિર આવેલું હોય છે એની અંદર. તો રુધિરની અંદર ઓક્સિજન હોય છે, તો બહાર રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા વધારે અને કોષની અંદર સાંદ્રતા ઓછી. તો બહારથી ઓક્સિજન ક્યાં આવશે? કોષની અંદર. એટલે કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન થયું. કોનું વહન થયું? ઓક્સિજનનું. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ. હવે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનો ઉપયોગ કરી કોષે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યો. હવે બહાર રુધિરમાં છે, શીરામાં કાર્બન ડાયોક્સાઇડ એટલો બધો તો હોતો નથી, તો બહાર સાંદ્રતા ઓછી, કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધશે. એટલે કોષરસ પટલ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર આવશે. આ પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે? પ્રસરણ. પછી બીજું તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કોઈ રૂમના ખૂણામાં અત્તર છાંટવામાં આવે તો એની સુગંધ છે આપોઆપ આગળ વધે છે. હવે જ્યાં અત્તર છાંટેલું છે ત્યાં સુગંધિત દ્રવ્યોની સાંદ્રતા કેવી હશે? વધુ. અને જ્યાં અત્તર નથી, બીજો ખૂણો છે એની સામેનો, તો ત્યાં એની સાંદ્રતા કેવી હશે? ઓછી. તો જ્યાંથી વધુ સાંદ્રતા ધરાવતા સુગંધિત દ્રવ્યો તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા ભાગ તરફ સુગંધિત દ્રવ્યોનું વહન થશે. બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રસરણ. હવે પછીના ટોપિકમાં અહીંયા તમને આકૃતિ આપે છે કે કેવી રીતે ઓક્સિજન કોષરસ પટલ દ્વારા અંદર જાય છે અને અંદરનો કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. પછી છે આશ્રુતિ. આશ્રુતિની વ્યાખ્યા શું થશે? અર્ધ પ્રવેશશીલ પટલ, એટલે કે કોષરસ પટલની આરપાર પાણી મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જાય છે. બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આશ્રુતિ. પ્રસરણમાં આપણે શું જોયું? વધુ સાંદ્રથી ઓછું સાંદ્ર તરફ જાય. અને આશ્રુતિમાં એનું ઉલટું, ઓછું સાંદ્ર દ્રાવણ તરફથી વધુ સાંદ્ર દ્રાવણ તરફ પાણીનું વહન થાય છે. યાદરૂપ, જો કોઈ પણ દ્રવ્ય હોય ને એ વધુ સાંદ્રથી ઓછા સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ જાય ને તો એને પ્રસરણ કહેવાય. પાણીમાં એનું ઊંધું, કે ઓછા સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પાણીનું વહન થાય. કોના દ્વારા થાય? કોષરસ પટલ દ્વારા. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આશ્રુતિ. ખબર પડી? પ્રસરણમાં વધુ સાંદ્રથી ઓછું સાંદ્ર, આશ્રુતિમાં ઓછું સાંદ્રથી વધુ સાંદ્ર. હવે આશ્રુતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે વનસ્પતિ મૂળ દ્વારા બહારનું પાણીનું શોષણ કરે છે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? આશ્રુતિ દ્વારા.
હવે એવી આશ્રુતિની મુખ્ય 3 ઘટનાઓ અહીંયા આપેલી છે. પહેલી છે હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણ. જો કોષની બહાર પાણીનું પ્રમાણ વધારે હશે, અથવા તો એવું કહી શકાય કે કોષની અંદર જે દ્રવ્ય છે કોષરસ, એની સાંદ્રતા વધારે હશે બહારના દ્રાવણ કરતાં, તો બહારથી પાણી ક્યાં આવશે? કોષની અંદર. એટલે કે કોષરસની સાંદ્રતા છે બહાર જે પાણી છે અથવા તો કોઈ પણ દ્રવ્ય હોય એના કરતાં વધારે હશે, તો બહારથી પાણી ક્યાં આવશે? અંદર. તો કોષ શું થઈ જશે? ફૂલી જશે. બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણ. હવે એનું ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ સૂકી દ્રાક્ષ છે એને તમે પાણીની અંદર મૂકો તો બહાર તો પાણી વધારે છે. હવે બહાર પાણી વધારે તો એ દ્રાવણ હંમેશા કેવું હશે? મંદ હશે અથવા કે ઓછી સાંદ્રતાવાળું હશે. અને દ્રાક્ષની અંદરનું જે દ્રાવણ છે એ વધુ સાંદ્રતા ધરાવતું થઈ જશે, તો બહારથી પાણી ક્યાં આવશે? કોષની અંદર. બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અધોસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપોટોનિક. બીજું ઉદાહરણ આપેલું છે કે જ્યારે કોઈ દરિયામાં રહેલી માછલીને તળાવમાં મૂકવામાં આવે છે, તો બહારનું પાણી છે એની અંદર દાખલ થાય છે અને એ ફૂલી અને શું પામે છે? મૃત્યુ પામે છે. શા માટે એવું થાય છે? કે માછલીના અંદરના જે કોષો છે એની ક્ષારનું પ્રમાણ કેવું હશે? વધારે. ક્ષારનું પ્રમાણ વધારે હશે તો વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ થશે માછલીની અંદર. અને બહાર જે તળાવનું પાણી છે મીઠું હોય છે, એટલો બધો ક્ષાર હોતો નથી. એટલે કે બહાર જે દ્રાવણ છે ઓછું સાંદ્ર થશે, તો બહારથી પાણી એની અંદર દાખલ થશે અને માછલી છે એ ફૂલાઈ જશે, એના કોષો ફૂલાઈ જશે અને ફૂલી અને મૃત્યુ પામશે. હવે આના જેવું જ છે બીજું છે, એને કહેવામાં આવે છે હાઇપરટોનિક. આ આશ્રુતિની બીજી ઘટના છે જેને અધિસાંદ્ર દ્રાવણ પણ કહેવામાં આવે છે. હવે કોષની અંદર શું થશે કે જ્યારે કોષને કોઈ, માની લો કે કોઈ ગ્લાસ ભરેલો છે, એની અંદર 1 ચમચી મીઠું નાખેલું છે અને એની અંદર કોઈ કોષને મૂકવામાં આવે, તો શું થશે અહીંયા? કે જે બહારનું દ્રાવણ છે એ કોષની અંદર રહેલા કોષરસ કરતાં કેવું બની જશે? વધુ સાંદ્ર. કારણ કે આપણે એની અંદર મીઠું નાખ્યું અથવા ખાંડ નાખી તો એ વધુ સાંદ્ર થઈ જશે અને કોષની અંદરનું જે દ્રાવણ છે કેવું થયું? ઓછું સાંદ્ર. તો અંદરથી પાણી ક્યાં આવશે? બહારની તરફ. અંદરથી પાણી બહાર આવ્યું તો કોષનું શું થશે? સંકોચન. અહીં લખેલું છે ચીમળાઈ જશે, એનો મતલબ થાય સંકોચન થવું. ખબર પડે છે? તો બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? હાઇપરટોનિક. અને આવા જે દ્રાવણો વચ્ચે આ પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે છે, આવા દ્રાવણોને કહેવામાં આવે છે અધિસાંદ્ર દ્રાવણો. એના પણ તમને ઉદાહરણ આપેલા છે કે તળાવમાં રહેતી માછલીને દરિયામાં તમે મૂકી આવો તો શું થશે? અંદરથી પાણી બહાર નીકળી જશે અને માછલી સંકોચન પામી અને મૃત્યુ થઈ જશે એનું. પછી કોઈ દ્રાક્ષને છે મીઠાવાળા પાણીમાં અથવા ખાંડવાળા પાણીમાં મૂકવામાં આવે તો અંદરનું પાણી બહાર નીકળી જશે અને શું જોવા મળશે? કે દ્રાક્ષનું સંકોચન થઈ ગયું. ખબર પડે છે? હવે ત્રીજી ઘટના છે આઇસોટોનિક. એટલે કે આઇસોટોનિકનો મતલબ શું થાય? સમસાંદ્ર દ્રાવણ. એટલે કે બહારનું દ્રાવણ છે એની સાંદ્રતા પણ સરખી હશે. કોના જેટલી? જેટલું કોષ રસની સાંદ્રતા છે. એટલે કોષને કોઈ એવા દ્રાવણમાં મૂકવામાં આવે છે કે અંદરનું દ્રાવણ અને એની બહારનું દ્રાવણ બંનેની સાંદ્રતા એક સમાન છે. તો બસ આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આઇસોટોનિક. સમસાંદ્ર એટલે કે સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ. હવે એક ઉદાહરણ આપેલા છે એના કે દ્રાક્ષનો રસ કાઢો અને એની અંદર જ દ્રાક્ષને મૂકવામાં આવે તો અંદરનું દ્રાવણ પણ સરખું છે અને બહારનું દ્રાવણ કે જે દ્રાક્ષનો રસ છે એ પણ, બંને દ્રાવણ કેવા થઈ ગયા? એક સમાન. બસ આ જ જે દ્રાવણ છે એ બંને દ્રાવણને શું કહેવામાં આવે છે? સમસાંદ્ર, કે બંનેની સાંદ્રતા સમાન છે. બીજું છે કે તમે કોઈ તળાવની માછલી છે એને ખાબોચિયામાં મૂકી આવો તો એનું મૃત્યુ થશે નહીં. કારણ કે જે તળાવમાં પાણી છે એ સમાન પાણી શેમાં હોવાનું છે? ખાબોચિયામાં. તો આ જ ઘટનાને શું કહેવામાં આવે છે? આઇસોટોનિક. તો આશ્રુતિની આપણે 3 ઘટના જોઈ: હાઇપરટોનિક, હાઇપોટોનિક અને આઇસોટોનિક. હાઇપોટોનિકમાં કોષ ફૂલી જશે, હાઇપરટોનિકમાં કોષનું સંકોચન થશે અને આઇસોટોનિકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. તો આજે આપણે એટલું રાખી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.